Painted, Painless Learning. જય હિન્દ. ધોરણ 11 પ્રથમ પરીક્ષા વિષય અંગ્રેજી. તમે ખૂબ અલગ અલગ રીતે બધા મસ્ત મજાની મહેનત કરી રહ્યા હશો, અને જો હજુ મહેનત ન કરી રહ્યા હોય, જાગ્યા ન હોય ને ઊંઘમાં હોય તો જાગી જાઓ દોસ્ત. પ્રથમ પરીક્ષાને માત્ર થોડાક દિવસની વાર છે. 9માની 6 માસિકની એક્ઝામ વહી ગઈ, 10માની 6 માસિકની ને બોર્ડની પરીક્ષા વહી ગઈ. ખબર નહીં રે ધોરણ 11ના અંગ્રેજીનો પેપર પ્રથમ પરીક્ષાનો વયો જશે. અને જો સ્ટ્રેટેજી વગર મહેનત કરી, રાત દિવસ ઉજાગરા કર્યા અને ખૂબ તનતોડ મહેનત કરીને તોય માર્ક ખોબા જેટલા ભેગા થશે. તો દરિયા જેટલા માર્ક મેળવવા માટે દરિયા જેટલી મહેનત નહીં, ખોબા જેટલી મહેનત પણ વિથ અ રાઈટ ડાયરેક્શન કરવી એ જરૂરી છે. તો એ સાચી દિશામાં મહેનત કરવા માટે કોઈક ને કોઈ સ્ટ્રેટેજી છે એ આપણી મુઠ્ઠીમાં હોવી જોઈએ. સો સ્ટાર્ટ કરીએ છીએ પ્રથમ પરીક્ષાની અંગ્રેજીના પેપરની સેક્શન વાઇઝ દોસ્ત આપણે ડિસ્કશન કરશું કે તમે કઈ રીતે મહેનત કરી શકો છો. તમારે આ જે વધેલા દિવસો છે, પ્રથમ પરીક્ષાને વાર છે, એમાં શું વસ્તુ કરી શકો છો. ધ્યાનથી ને સાંભળજો. 10 મિનિટનો આ વિડીયો સેશન છે, એ જોઈ લ્યો અને વિડીયોને લાઈક કરી દો. ત્યાં તમારું કામ પૂરું થતું નથી, તમારું કામ ચાલુ થાય છે. આ વિડીયો કમ્પ્લીટ થાય એની જસ્ટ 1 મિનિટ પછી તમારે એક સ્કેડ્યુલ બનાવવાનું. સ્કેડ્યુલ શું બનાવવાનું છે તમને ખબર છે? ડે બાય ડે તમારે કલાકોની અંદર તમારા દરેક સબ્જેક્ટના એક ટોપિક જે કાંઈ પણ છે એને ગોઠવવાના છે, અને એ પ્રમાણે રીડિંગ છે, એ પ્રમાણે પ્રેક્ટિસ છે, એ ચાલુ કરી દેવાની છે. હું તમને સમજાવું શું કહેવા માંગુ છું. સેક્શન એની વાત કરો ને, પહેલાં તો 5 વિભાગ આવે, ABCD અને E. ઇંગ્લિશનો પેપર 50 માર્કનો આવે, એમ અધર સબ્જેક્ટના પેપર એ પ્રથમ પરીક્ષામાં 50 માર્કના આવશે. સૌથી પહેલો જે મુદ્દો સેક્શન એની અંદર પૂછાશે એ છે ટ્રુ ફોલ્સ, અને એ 2 માર્કનો પૂછાશે. હવે એક વસ્તુ સમજો, તમારે પેપરમાં ટોટલ 3 વસ્તુ આવે. એક ટેક્સ્ટ બુક આવે, એક તમારે આવે તમારી એક્સ્ટ્રા ટેક્સ્ટ બુક એટલે કે સપ્લિમેન્ટરી રીડર આવે, એક વસ્તુ આવે તમારું ગ્રામર, અને આમ તો ચોથી વસ્તુ કહી શકાય શું છે એ ખબર છે? એ છે તમારો રાઇટિંગ સેક્શન, જેની અંદર તમારે ઈમેલ આવે, જેની અંદર તમારે એસે રાઇટિંગ એટલે કે પેરેગ્રાફ લખવાના આવે. ખ્યાલ આવે છે? તો આ 4 વસ્તુમાંથી તમારો ક્વેશ્ચન પેપર છે બનેલો હશે. જો તમારી ટેક્સ્ટ બુક એટલે કે ચોપડી ક્લિયર છે તો તમને કેટલો ફાયદો થશે હું તમને માર્ક ગણાવું. ધીમે ધીમે ધ્યાન આપજો. ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન આન્સર જે કાંઈ પણ પેરેગ્રાફના પૂછાશે એ યુનિટના હશે, એ પોયમના હશે, બે ફાવશે. પ્લસ ટેક્સ્ટ બુકના આ ટ્રુ ફોલ્સ હશે ને તો તમને ટ્રુ ફોલ્સ પણ આવડશે. ટ્રુ ફોલ્સના કેટલા માર્ક છે? 2 માર્ક છે. સેક્શન એની વાત કરીએ તો નિયરેસ્ટ મિનિંગ બીજા 2 માર્કના પૂછાશે, એ પણ સપ્લિમેન્ટરી રીડરના હશે. કેના હશે? એ સપ્લિમેન્ટરી રીડરના હશે. ત્રીજો જે ટોપિક પૂછાશે એ ફંક્શન છે 5 માર્કના. એક ફંક્શન 3 માર્કનું હશે ને એક ફંક્શન 2 માર્કના હશે. એટલે ટોટલ 5 પ્રશ્ન અને 5 માર્ક ફંક્શનના સેક્શન એમાં પૂછાશે. હવે ફંક્શનનો કોન્સેપ્ટનો વિડીયો તમે એકવાર શાંતિથી સમજેલા હોય ને, ધેન યુ કેન સોલ્વ એની ક્વેશ્ચન ઓફ ધ ફંક્શનનો કોઈ પણ પ્રશ્ન તમે સોલ્વ કરી શકો. ખ્યાલ આવે છે? તો ફંક્શનના કોન્સેપ્ટ તમે એકવાર સમજી લો એટલે 5માંથી 5 માર્ક એના આવશે. અને WH ક્વેશ્ચન કેટલી ઇઝી વસ્તુ છે તમે વિચાર કરો. 2 માર્કનું એક્ઝામમાં પૂછે ઓલું વોટ ને વુ ને વુમ ને વિચ ને વાય ને હાઉ ને હાઉ મેની ને હાઉ મચ ને. ખ્યાલ આવે? તો WH ક્વેશ્ચનના પૂરા 2માંથી 2 માર્ક મેળવી શકો. કહેવાનો મતલબ કે 2 ને 2 4 ને 2 6 ને 5 11 માર્કનો જે સેક્શન એ છે એમાં ચાહો ને તો ઓછામાં ઓછા કહું છું 10 તો મફતના માર્ક આવે. હા, પછી વાત અલગ છે કે તમારા 2 ટ્રુ ફોલ્સ ખોટા પડે તો 10 ક્યાંથી ના આવે, તો 9 માર્ક આવે. પણ ટ્રુ ફોલ્સ 2 સાચા પાડવા હોય તો તમારે ટેક્સ્ટ બુક એકવાર જેટલા ચેપ્ટર સિલેબસમાં છે મસ્ત મજાના રીડ કરી જવા જોઈએ. સપ્લિમેન્ટરી રીડર છે એના નિયરેસ્ટ મિનિંગ પૂછાય, એની હાટું આખી સપ્લિમેન્ટરી રીડર વચાય નહીં. એ હાવ ઇઝી શબ્દો હોય, તમે સહેજ વિચારો તમને લાઇટ થઈ જાય કે અચ્છા આનો મતલબ આના જેવો છે. ત્રીજી વસ્તુ છે ફંક્શન. ફંક્શનનો એકવાર કોન્સેપ્ટ સમજી લો. કોન્સેપ્ટ સમજો એટલે 5માંથી 5 માર્ક આવે. ખબર પડે ને કે લોકેશન કહેતો સ્થળ આવે ને ટાઈમ કહેતો સમય આવે. ઇઝી વસ્તુ છે. અને WH ક્વેશ્ચન તો વોટ ને વાય નહીં તો 2 માર્કના મફતના માર્ક છે. સો આ રીતે સેક્શન એ તમારો 11 માર્કનો બનશે. વાત કરીએ વિભાગ બી ની, તો વિભાગ બી ની અંદર સર શું પૂછાશે દોસ્ત? વિભાગ બી ની અંદર આમ આવ્યું ભાઈ, આમ આવ્યું, હાલ હા આવ્યું. વિભાગ બી ની અંદર તમારે શું પૂછાશે તો કે કમ્પ્રેહેન્શન એટલે કે ટેક્સ્ટ બુકના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર હશે તમારા 6 માર્કના વિભાગ બી માં. ટેક્સ્ટ બુક એટલે કે યુનિટના
ક્વેશ્ચન આન્સર પેરેગ્રાફ વાળા. કેવા પેરેગ્રાફ આપેલો હોય એ 6 માર્કના હશે અને વોકેબ હશે 2 માર્કની, એટલે 8 માર્કનો તમારો શું થયો? વિભાગ બી થયો. આમાંય ચાહો તો 8 માંથી 7 માર્ક છે તમે ઇઝીલી મેળવી શકો, પણ એ ચાહો તો, અને ચાહીએ ને પાછા મહેનત કરો તો. બાકી તો કાલે પેપર આવશે અને ઘણા એક દિવસ પહેલા વિડીયો જોતા હશે, સાહેબ હવે તમે કહો અમે ચાહીએ ને ચાહીએ, અમે તો બધું ચાહીએ, એક દીમાં કેટલુંક થાય? તો પછી નો જ થાય. પણ થોડાક દિવસની વાર છે અને તમારા હાથમાં આ વિડીયો આવ્યો છે, એનો મતલબ એ છે કે આ સ્ટ્રેટેજી પ્રમાણે સેક્શન વાઇઝ મહેનત કરવા માંડો. એક બોક્સ બનાવો, એક ટાઈમ ટેબલ બનાવો. સેક્શન એને જેટલા દિવસ બાકી છે એ પ્રમાણે ગોઠવો કે સેક્શન એ માટે 4 દિવસ, સેક્શન બી પછી કરવું એના માટે 3 દિવસ, સેક્શન સી છે એના માટે આટલા દિવસ. આ દિવસે આ ટોપિક, બીજા દિવસે આ ટોપિક, જે ટોપિક થતા જાય એમાં ટીક માર્ક કરતા જાઓ. એક રીતના વિથ પ્લાનિંગ, વિથ સ્ટ્રેટેજી આ રીતે મહેનત કરીને જોવો. બિલીવ મી, એવું રિઝલ્ટ આવશે કે તમને તમારી કરેલી મહેનત ઉપર પ્રાઉડ ફીલ થશે. ખ્યાલ આવે છે? આગળ વધીએ છીએ. વિભાગ બી ની આપણે વાત કરતા હતા, તો વિભાગ બી ની અંદર ટોટલ 8 માર્કની વસ્તુ પૂછાય. સેક્શન સી માં આવીએ. સેક્શન સી એટલે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરનો વિભાગ. જો કમ્પ્રેહેન્શન એટલે કે પેરેગ્રાફ આપેલો હશે, સપ્લિમેન્ટરી રીડરના ક્વેશ્ચન આન્સર હશે, ન્યૂઝપેપરના ક્વેશ્ચન આન્સર હશે અને તમારી પોયમના ક્વેશ્ચન આન્સર હશે. ટૂંકમાં ભરી ભરીને પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર વાળો વિભાગ કોઈ કહે ને તો એ છે સેક્શન સી. એકવાર, ખાલી એકવાર પેટર્ન સમજી લ્યો ને કે કઈ રીતે પેરેગ્રાફમાંથી ને આપેલા ક્વેશ્ચનનો જવાબ ગોતવાનો અને પછી જવાબને આપણા જવાબમાં કાળની રચના પ્રમાણે લખવાનો, એટલે ઈ ક્વેશ્ચનના ઈ આન્સરનો તમને 1 માર્ક આખો મળે. ક્લિયર થાય? તો પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરના, સપ્લિમેન્ટરીના, ન્યૂઝપેપરનું કોઈ પણ આર્ટિકલ આપેલું હોય, નીચે 5 પ્રશ્ન પૂછેલા હોય કે પછી પોએમ આપેલી હોય અને એના પ્રશ્નો હોય, એના પૂરા માર્ક્સ તમે મેળવી શકો, ઇઝીલી મેળવી શકો. પણ એકવાર હા મગજમાં પેટર્ન ક્લિયર હોવી જોઈએ કે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર લખાય કેવી રીતે. જો તમારે શીખવા હોય તો કમેન્ટ કરજો આ વિડીયોમાં કે સાહેબ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર, સાહેબ અમને નિયરેસ્ટ મિનિંગ સમજાવો, સાહેબ અમને આ ટોપિક સમજાવો. તમારે આમાંથી કાંઈ પણ શીખવું છે કમેન્ટ ડાઉન. ક્લિયર થાય છે? આગળ વધીએ છીએ. સર વાત આવે સેક્શન ડી ની. વિભાગ એ ની વાત આપણે કરી ગયા છીએ, બી ની વાત કરી ગયા, સી ની તાજી કરી ગયા. વિભાગ ડી ની અંદર ચેન્જ ધ ટેન્સ ઓર વોઇસ, 2 માર્કનો 2 માંથી 1 પ્રશ્ન હશે. કાં તો કાળ પરિવર્તન કરો અથવા તો એક્ટિવ પેસિવ આવે ને જે એમાં પરિવર્તન કરો. 2 માંથી ને 1 પેરેગ્રાફ હશે, બે નહીં પૂછવું હોય. ડન છે? જો એ તમે કોન્સેપ્ટ સમજ્યા હોય ગ્રામરની અંદર તો જ તમને આવડે. આમાં મફતના માર્ક ન આવે પાછા, એટલે આમાં મહેનત વાળી વસ્તુ છે. જો તમારી પાસે સમય હા ઓછો છે ને 2-3 દિવસ વૈધા છે તો હું કહું આ એક્ટિવ પેસિવ વોઇસની પાછળ ન દોડાય. ટેન્સ તો બેઝિક તમને ફાવતા હોય. ક્લિયર છે? આગળ વધીએ જ. પણ હા જો સમય છે તો કરતા જવાય, 2 માર્ક કાંઈ મફત ન આવે. નેક્સ્ટ ટોપિક સેક્શન ડી માં શું છે ખબર છે? ફંક્શન. ફંક્શન 2 માર્કના પૂછાશે. આગળ પૂછાઈ ગયા, અહીંયા. પછી છે રિપોર્ટેડ સ્પીચ એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 3 માર્કનું પૂછાય. કેટલા માર્કનું પૂછાય? 3 માંથી ને 3 માર્ક આવે જો તમને કોન્સેપ્ટ સમજાતો હોય ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો તો. ક્લિયર થાય છે? નેક્સ્ટ ટોપિક તમારે પૂછાય એડિટિંગ. પેરેગ્રાફ આપેલો હોય અને ખાલી જગ્યાએ આપેલી હોય, 2 માર્કની એડિટિંગનો પેરેગ્રાફ તમને પૂછશે કે જે ભૂલ હોય એને સુધારો અથવા કાઉન્સમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. તો સેક્શન ડી ની અંદર આવું બધું ગ્રામર આવે. કેવું આવે? ગ્રામર આવે. સેક્શન ઈ છેલ્લો વિભાગ, મારો ફેવરિટ વિભાગ. કેમ ખબર છે? એમાં નકરું લેખ જ કરવાનું. તમારો તો સાહેબ ફેવરિટ હોય ને, હવે તમને તો લખવાની મજા આવતી હોય, અમારું તો કાંઈક સમજો. એટલે પણ આમાં હું કાંઈ ન કરી શકું. હવે ધ્યાન આપો, આ પૂછાય તો પૂછાય. વિભાગ ઈ ની અંદર 3 વસ્તુ પૂછાય. 3 માંથી પહેલી વસ્તુ છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર 3 માર્કનું હોય. ઈઝી હોય. એકવાર છે ને એનો કોન્સેપ્ટ જોઈ લો એટલે 3 માંથી ને 3 માર્ક આવે. તમને એમ લાગતું હોય કે સાહેબ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે હું અમને ખબર જ નથી પડતી, સમજાવો. કમેન્ટ કરો, આખો વિડીયો સેશન છે એ મૂકવામાં આવશે. બીજો ટોપિક છે એસે છે. હવે મારે તમને આમાં કંઈ કહેવાનું નથી. એસે 5 માર્કનો છે. નિબંધ 5 માર્કમાંથી ને 5 માર્ક નો આવે નિબંધમાં સાહેબ, અડધો માર્ક કાપે જ તે. પણ 4 કે 4.5 માર્ક તો આપણે મેળવવાનો પ્રયત્ન કરી શકીએ ને.
તો વિભાગીની અંદર 5 ને 3 8 ફટસરાના આવી ગયા. અને છેલ્લો પ્રશ્ન હશે તમારા ક્વેશ્ચન પેપરની અંદર, કાં તો ઈમેલ લખો અને કાં તો રિપોર્ટ લખો, બેમાંથી ને ગમે એક લખવાનો છે. એના તમને 4 માર્ક મળશે. તો તમે જુઓ અહીંયા 5 ને 3 8 9 10 11 12 માર્કનો તમારે સેક્શન ઈ થઈ ગયો. સો આ રીતે આખું પેપર તમારું 5 વિભાગમાં ડિવાઈડ છે અને ટોટલ 50 માર્કનો તમારો ક્વેશ્ચન પેપર છે. કેટલા માર્કનો ક્વેશ્ચન પેપર છે? ટોટલ 50 માર્કનો ક્વેશ્ચન પેપર છે. ચાહો ને તો કદાચ અઠવાડિયાની પણ વાર હોય ને એક્ઝામને, કહું છું અઠવાડિયાની. તમે વિડીયો જોતા હશો તો ક્યારેક કોઈકને 3 અઠવાડિયાની વાર હશે, કોઈકને 4 અઠવાડિયાની એટલે કે મહિનાની વાર હશે. પણ હું એમ કહું છું કે અઠવાડિયાની વાર હોય ને તો એ સેક્શનને ડે વાઇઝ ગોઠવી અને આજે ઉપાડો ને કે સાહેબ આજે બધા ચેપ્ટરના ટ્રુ ફોલ્સ કરી નાખવા છે, નિયરેસ્ટ મિનિંગ કરી નાખવા છે, ફંક્શનનો કોન્સેપ્ટ જોઈ લેવો છે અને WH ક્વેશ્ચન કરી નાખવા છે, તો એક દિવસમાં સેક્શન એ થાય. એમ ન કરવું હોય તો 3 પ્રશ્ન કરો પહેલા આજના દિવસે, ટ્રુ ફોલ્સ, નિયરેસ્ટ મિનિંગ ને ફંક્શન. પછી આ WH ક્વેશ્ચન, ટેક્સ્ટ બુકના પેરેગ્રાફ અને વોકેબ, એ ત્રણેય પછીના દિવસે રાખો. પછી સેમ સેક્શન સી માં તમે આવ્યા તો સેક્શન સી આખો ઉપાડી લો ક્વેશ્ચન આન્સર વાળો. પછી સેક્શન ડી ઉપાડી લો અને પછી સેક્શન ઈ માં તો પ્રેક્ટિસ કરવાની છે. ખ્યાલ આવે? બધા ક્વેશ્ચનમાં જેટલી પ્રેક્ટિસ કરશો દરેક વિભાગમાં એટલા માર્ક્સ છે એ આ 50 માંથી વધારે આવશે. સો તમારો ટાર્ગેટ તમારે કમેન્ટ કરવાનો છે કે આજે 11મા ધોરણની 2024-25ની પ્રથમ પરીક્ષા છે અને એની અંદર જે પેપર છે અંગ્રેજીનો, એમાં સર હું આ વખતે ટાઈમ ટેબલ બનાવી, સ્કેડ્યુલ બનાવી અને વિથ સ્ટ્રેટેજી મહેનત કરવાનો છું. આ રહ્યું મારું ટાઈમ ટેબલ. આ વખતે હું પ્રોમિસ કરું છું કે મારા 50 માંથી આટલા માર્ક આવશે. તમને જેટલો તમારી ઉપર આત્મવિશ્વાસ હોય, કોન્ફિડન્સ હોય ને, એ તમારી કમેન્ટની મને રાહ રહેશે અને હું પર્સનલી તમારી દરેકની કમેન્ટ વાંચીશ અને જે કમેન્ટ છે એ મને ગમશે એને છે હું પિન કરીશ. ડન છે? સો આ થયું આજનું ધોરણ 11ની સ્ટ્રેટેજી પ્રથમ પરીક્ષા માટેની અંગ્રેજીના વિષયની. મળીએ છીએ કોઈ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આ જે સ્ટ્રેટેજી છે એને વળગીને એની ઉપર મહેનત કરવાનું ચાલુ કરી દો, કેમ કે દોસ્ત આ વખતે રિઝલ્ટ સારું લાવવાનું છે. સતત મહેનત કરવાની છે. આંખે કુંડાળા પડે, તાવ આવે, શરદી થાય, માથું દુખે, રીડ કરવાનું છે, મહેનત કરવાની છે. શા માટે? માતા પિતાના મોઢા ઉપર સ્માઇલ લાવવાની છે, એમને પ્રાઉડ ફીલ કરાવવાનું છે. સો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ. Painted, Painless Learning.